नमस्कार विद्यार्थी मित्रों, संस्कृति सेकंडरी और हायर सेकंडरी स्कूल शिहोरना यूट्यूब चैनलના માધ્યમથી હું ખેરાળા ઈમાન ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સની અંદર ગુજરાતી વિષય ભણાવું છું। મિત્રો, આપ સૌ કોઈ જાણો છો તે પ્રમાણે આપણું જે ઓનલાઈન શિક્ષણ અને શિક્ષણની અંદર ક્રમશઃ આપણે ગદ્ય પદ્ય અને વ્યાકરણ ભણી રહ્યા છીએ। મિત્રો, અંતે આગળના વિડિયોની અંદર આપણે ગદ્ય નંબર 10 એની વાતોને પૂરી કરી। આજે એક નવા પદ્ય તરફ જવું છે। મિત્રો, પદ્ય નંબર 11 અને જેનું શીર્ષક આપવામાં આવ્યું છે ઉર્મિલા। એક સ્ત્રીનું નામ લઈ અને કવિ બોટાદ કરે બહુ સરસ મજાની આ રચના કરી છે। આ ઉર્મિલા કોણ છે એની આપણે આખી વાતો આ ખંડકાવ્યની અંદર કરવી છે। મિત્રો, આપ સૌ કોઈ જાણો છો તે પ્રમાણે રામાયણ અને રામાયણની અંદર રામ અને સીતા આ પાત્રને સૌ કોઈ જાણો છો, લક્ષ્મણને પણ તમે જાણો છો, પણ આ ઉર્મિલાના પાત્રને લગભગ તમે બધાએ જાણો છો। મિત્રો, રામાયણની અંદર આવેલું જે લક્ષ્મણ નામનું પાત્ર છે એમની પત્ની અને એનું નામ ઉર્મિલા, અને આ ઉર્મિલાને ધ્યાનમાં લઈ અને કવિ બોટાદ કરે આ આખા ખંડકાવ્યની રચના કરી છે। મિત્રો, આપણે આ પ્રસ્તુત એવા ખંડકાવ્યની અંદર બે હૃદય ભાવોની અને વિરહની વાતો કરી છે, પણ એ પૂર્વે થોડો પરિચય આપણે કવિ બોટાદકરનો લઈ લઈએ। કે કવિ બોટાદકરનો આપણે પરિચય લેતા આપણને બધાને ખ્યાલ છે એ પ્રમાણે આજનો બોટાદ જિલ્લો એક સમયે ભાવનગર જિલ્લાનો તાલુકો એવું બોટાદ નામનું એક ગામ, સૌરાષ્ટ્રનો જે બોટાદ જિલ્લો વિસ્તાર અને બોટાદની અંદર જન્મેલા કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર, આવું એનું આખું નામ છે। કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર, અને જેના અટક પરથી નામ પડ્યું છે આજનું બોટાદ। અને બોટાદની અંદર જન્મેલા અને માત્ર 6 ધોરણ સુધી અભ્યાસ કરે એવા વ્યક્તિએ ગુજરાતી સાહિત્યની અંદર પોતાનું ઘણું બધું પ્રદાન આપ્યું છે। જેમની આ ઉર્મિલા નામની કવિતા ખંડકાવ્ય ઉપરાંત સ્ત્રોત સ્તવિની આવું એક કાવ્ય સંગ્રહ લખ્યું છે। નિર્ઝરણી, રાસ તરંગિણી, શેવલિની વગેરે મિત્રો એમણે જે કાંઈ કાવ્ય સંગ્રહો લખ્યા છે અને એ કાવ્ય સંગ્રહોને કારણે કવિ બોટાદકર ગુજરાતી સાહિત્યની અંદર પોતાની નામના પ્રસિદ્ધિને પામ્યા છે। આ ઉપરાંત તેમણે લખેલા અનેક જુદા જુદા રાસોનું પણ વર્ણન કર્યું છે। આ હતો મિત્રો આપણો કવિ પરિચય। હવે આગળ આપણે વાતો કરવી છે આપણા કાવ્યની, તેનું શીર્ષક આપ્યું છે ઉર્મિલા। આપણે ભાગ 1 ને આજે ભણવાનું છે। હવે પછીના વિડિયોની અંદર ભાગ 2 ભણીશું, પણ ભાગ 1 ની અંદર જેટલી પંક્તિઓની જેટલા પ્રસંગોની આપણે વાતો કરીશું, પણ એ વાતોને આપણે વિસ્તારપૂર્વક આગળ તરફ સમજી લઈશું। કાવ્યની શરૂઆત કરી છે, રામાયણનો આ પ્રસંગ છે, અને ઉર્મિલાનો લગભગ રામાયણની અંદર કોઈ જગ્યાએ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। એ પાત્રને આજે કવિ બોટાદકરે લઈ અને એનું મહત્વ સમજાવ્યું છે। અહીંયા રામ, લક્ષ્મણ અને સીતા જ્યારે અયોધ્યા નગરી છોડી અને વનમાં જવાની તૈયારી કરે છે એ સમયનું વર્ણન છે। કારણ કે ઉર્મિલા જે છે લક્ષ્મણની પત્નીનું નામ છે મિત્રો ઉર્મિલા, અને એને ધ્યાનમાં લઈ અને કવિ બોટાદકરે આખા એક ખંડકાવ્યની રચના કરી છે। તો ઉર્મિલાના અહીંયા હૃદય ભાવોનું વર્ણન કરવામાં આવ્યું છે કે ઉર્મિલા જે છે એ પોતે કેવું દુઃખ અનુભવે છે, કારણ કે જે કાંઈ
કે જેના ચહેરા ઉપર શોક છે અને એ શોકથી પોતાના હૃદયને ભરી રહી છે, કંપતી ભીતી હોતી કે અનેક ભયથી એ કંપી રહી છે, ધ્રુજી રહી છે ને ચિંતાથી જ્વલિત બનતી અને અનેક પ્રકારની એના મનની અંદર ચિંતાઓ થઈ રહી છે અને એ ચિંતાઓને કારણે જાણે કે આખી સળગી રહી છે, સંભ્રમી વ્યગ્ર થતી અને તરત એ વ્યગ્ર થઈ રહી છે, વ્યાકુળ થવા લાગી છે. કવિ બોટાદકર લખે છે, ઉર્મિલાનું વર્ણન કરે છે કે ઉર્મિલા કેવી પરિસ્થિતિને પામી છે. ચિંતા થઈ રહી છે, હૃદયની અંદર શોક ઉત્પન્ન થયો છે, ભયભીત અને કંપી રહી છે, ધ્રુજી રહી છે, વ્યગ્ર બની રહી છે, વારે વારે સ્વર સમજવા દૂર કઈ કાંડી અને રાજભવનની અંદર તે કઈ વાતો થતી હતી એ વારંવાર શું બધા વાતો કરી રહ્યા છે, શું બોલી રહ્યા છે એને સમજવા માટે પોતાના કાન દીધી પણ પૂરું સંભળાતું નહીં. ઊભી બાળા વિવશ બનીને બારીએ વહાવતી છે અને આવી એક બાળા ઉર્મિલા માટે કવિ બોટાદકરે શબ્દ વાપર્યો છે બાળા, કે આવી એક ઉર્મિલા નામની જે બાળા છે એ વિવશ દુખી બની અને બાવરી થઈ અને ઊભી છે. શા માટે? એનો પતિ જશે કે નહીં જાય એની એને મનની અંદર ચિંતા છે, પણ આ તો લક્ષ્મણ છે અને આ ઉર્મિલા છે. મિત્રો, એને ત્યાગ કર્યો. તમે વિચાર તો કરો કે ઉર્મિલાનો કોઈ માપ નથી, કોઈ ગુનો નથી, તેમ છતાંય 14 વર્ષ સુધી પોતાના પતિની વગર રહે છે. એના વિરહને સહન કર્યો છે, કારણ કે લક્ષ્મણ તો રામની સેવા કરવા માટે 14 વર્ષ માટે વનમાં જતા રહ્યા અને અહીંયા એની પત્ની ઘેરે એકલી 14 વર્ષ એના વિરહને સહન કરી રહી. આવી બાળા આજે વિવશ બની અને બાવરી થઈ, પાગલ થઈ અને જાણે કે ગાંડી હોય એની માફક ઊભી છે. ધનુર્બાણ રહી આગળ ઘટના બને છે અનુસંધાનની અંદર કવિ બોટાદકર લખે છે, અહીંયા આખા એક કાવ્યની અંદર જુદા જુદા ભાવોને વ્યક્ત કરવા માટે જુદા જુદા છંદોનું આલેખન કર્યું છે. ધનુર્બાણ રહી હાથે વાઘા વનના છે અને એની નજરે શું પડે છે? ઉર્મિલા જોવે છે હાથમાં ધનુષ્ય બાણ છે, વાઘા એટલે વસ્ત્રો વનના છે અને વનમાં જવાના જે વલ્કલ કેસરી રંગના જે વસ્ત્રો હોય ને એવા પહેરી હાથમાં ધનુષ્ય બાણ છે અને કોઈ કાઈ રહ્યું છે. કોણ આવી રહ્યું છે? આ દ્રશ્ય ઉર્મિલા જોવે છે કે દૂરથી આવતો દેખે વહાલાને કઈક વેગથી હાથમાં ધનુષ્ય બાણ છે, વનમાં જવાના હોય એવા વસ્ત્રોનું પરિધાન કર્યું છે, એવા વસ્ત્રોને પહેર્યા છે અને દૂરથી ઝડપથી આવતા એવા એના પતિ. અહીંયા શબ્દ વાપર્યો છે વહાલાને, પણ એનો અર્થ થાય છે પતિ એટલે કે લક્ષ્મણ. કે લક્ષ્મણને ઝડપથી વેગથી ઉર્મિલા એની તરફ આવતા જુએ છે. ચિરાયું ચિત્તો પહોંચી ઉર્મિલાનું તો હૃદય ચિરાય ગયું. દેખીતું છે ને, સ્વાભાવિક છે કે જે રાજકુમાર એ રાજાના પુત્રને રાજકુમારને શોભે એવા વસ્ત્રોને ધારણ કરે છે અને આજે વનમાં જવાના વલ્કલ વસ્ત્રો પહેર્યા છે, આ દ્રશ્યને જોઈ ઓચિંતા ચિરાયું ચિત્તો ઓચિંતો વજ્રપાત થયું છે અને જાણે કે વજ્ર ઇન્દ્રનું એક શસ્ત્ર છે, જેનાથી એમને ઘણા બધા રાક્ષસોનો વધ કર્યો હતો. એ વજ્રનો ઘાત જે રહ્યો ને એ ક્યારેય વ્યર્થ જતો નથી અને આવા લક્ષ્મણને એની તરફ આવતો જોઈ અને ઉર્મિલાના મસ્તક ઉપર જાણે કે વજ્રપાત વજ્રનો ઘાત થયો હોય તેવું લાગે, કારણ એના હાથમાં ધનુષ્ય છે, વનમાં જવાના વસ્ત્રોને ધારણ કર્યા છે. ઢળતી સહસા ઊભી સંકષ્ટી રહી દ્વારને હમણાં જ પડી જશે, હમણાં જ પડી જશે એમ બેભાન મૂર્છિત અવસ્થાને પામતી અનેક કષ્ટોને સહન કરનારી એવી ઉર્મિલા જે છે એ પોતાના અંતઃપુરના દ્વારને ટેકે ઊભી રહે છે માંડ માંડ, કારણ કે એને ખ્યાલ આવી ગયો છે નહીં મારો પતિ જવાનો છે. આવું વર્ણન શરૂમાં કવિ બોટાદકરે ઉર્મિલા વિશે કહ્યું કે ઉર્મિલાની આવી અવસ્થા હતી. આગળ વાત કરે છે કે હજારો વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા કે અનેક તર્કો ઉર્મિલાના મનમાં
લક્ષ્મણ આવે છે, હજી અહીંયા પહોંચ્યો નથી, પણ એના ખભે ધનુષ્ય બાણ અને વનમાં જવાના વસ્ત્રોને પહેરેલા જોઈ અને ઉર્મિલા જે જોઈ રહી છે ને એની તરફ આવતા લક્ષ્મણને એને જોઈ એના મનની અંદર હજારો તર્ક ઉદ્ભવવા લાગ્યા. તો એ ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખે થવા. તમે વિચાર કરો મિત્રો, આ ઉર્મિલા કે તોય પોતાનામાં ધીરજ રાખી, ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા કે એનો પતિ જે આવી રહ્યો છે એની સામે ઊભી રહેવા માટે એને ધીરજ ધર્યું છે. મિત્રો, લક્ષ્મણ જ્યારે આવે છે ને ત્યારે ઉર્મિલા એના દુઃખને દેખાવા દેતી નથી. શું લેવા? એને ભય છે, એને ડર છે કે કદાચ જો મારા દુઃખને હું દેખાવા દઈશ ને તો એને મારી ચિંતા જ્યાં ધંધલમાં આવે છે. એટલે ઉર્મિલાને હૃદયની અંદર તો દુઃખ છે, પણ બહાર નથી દેખાવા દેતી, એ ડરવાની હતી. પણ છતાં એનો પતિ આવે છે એની સામે સશક્ત બની ઊભી રહેવા માટે એને ધૈર્યને ધારણ કરી લીધું છે. કુતા પ્રાદશો આવી ઊભો દિન મુખે પતિ કે મારો અપરાધ શું છે. લક્ષ્મણ ઉર્મિલાની પાસે પહોંચી ગયો છે, મનમાં વિચાર કરે છે કુતા પ્રાદશો આવી ઊભો દિન મુખે પતિ કે મારો અપરાધ શું, એવો મનમાં વિચારનારો અને એક ગરીબ જેવી રીતે ભિક્ષા માંગવા આવે છે અને પડી ગયેલા મુખ લઈને એ માંગે છે ને એમ ગરીબની માફક મુખ કરી અને એનો પતિ ઉર્મિલાની સામે લક્ષ્મણ ઉર્મિલાની સામે આવીને ઉભો રહે છે. સંબોધી સ્નેહના શબ્દો વડે ધીમે વિવેક કે ગરીબની વાણીની અંદર સ્નેહપૂર્વક એની પત્નીને સંબોધન કરે છે અને ધીમેથી વિવેકથી એ કહે છે. હવે લક્ષ્મણ બોલે છે, લક્ષ્મણ ઉર્મિલાને શું કહે છે મિત્રો સાંભળજો કે પણ કેમ કહે છે? ગરીબડું શરીર છે, મુખ છે, વિવેક અને વિનય અને સ્નેહપૂર્વક એને સંબોધી અને ઉર્મિલાને કહે છે વાહલી. આ ઉર્મિલા માટે સંબોધન કર્યું છે લક્ષ્મણે. શું કહે છે કે વાહલી જાય રઘુપતિ વન વિશે સીતા જતા સંગમાં. કે રઘુપતિ એટલે ભગવાન શ્રી રામ વનમાં જાય છે અને સીતા પણ એમની સાથે જઈ રહ્યા છે. ઉર્મિલાને કહે છે, લક્ષ્મણ કહે છે હજુ એ કહેતો નથી મારે જવાનું છે, પણ એની પત્નીને વિનય વિવેક અને ગરીબડી મુખે એને કહે છે, સંબોધન કરે છે કે વાહલી રઘુપતિ રામ જે છે ને એ વનમાં જાય છે, સીતા પણ એમની સાથે જાય છે. તેના સેવન કાજ સંગ વસવા મારે જવું સર્વદા. કે તેની સેવન એટલે સેવા કરવી, કે તેની સેવા કરવા માટે હું પણ એમની સાથે જવા ઈચ્છું છું. મારે પણ એમની સાથે જવાનું છે. શું લેવા? એની સેવા કરવા માટે. ઉર્મિલાને લક્ષ્મણ આવી વાત કહે છે. આટલી વાત સાંભળીને ઉર્મિલાને તો ખબર પડી ગઈ કે મારો પતિ લક્ષ્મણ પણ 14 વર્ષ માટે વનમાં જાય છે. લક્ષ્મણ આગળ કહે છે બેઠે એ વનવાસના વિકટા. ઉર્મિલા પૂછતી નથી, પણ લક્ષ્મણ આગળ કહે છે કે ભગવાન શ્રી રામ જે રહ્યા ને એ વનવાસ દરમિયાન કેટલી બધી મુશ્કેલી પરિસ્થિતિને વેઠી છે. આ કષ્ટો શરીરે અને શરીરે અનેક એને કષ્ટ પડશે. લક્ષ્મણ ઉર્મિલાને કહે છે કે અનેક કષ્ટો એને શરીરે પડશે ને હું મહેલ વિશે વસુ સુખદ અને હું મહેલની અંદર સુખેથી રહું. મને એ ગમતું નથી. લક્ષ્મણ કહે છે ઉર્મિલા કરુણતા તમે જુઓ અહીંયા કે આમાં ઉર્મિલાનું શું વાંક છે? રામ અને સીતા તો બંને સાથે છે, એને એકાંકીનો વિરહ નથી સિવાય પરિવાર. પણ અહીંયા લક્ષ્મણ જ્યારે જાય છે ત્યારે ઉર્મિલાનો શું વાંક છે? હવે મોટા કર્યા હૃદય ભાવને વ્યક્ત કરે છે. આ પ્રસ્તુત કાવ્યની અંદર કહે છે કે બેઠે ને હું મહેલ વિશે વસુ સુખથી અને હું મહેલમાં સુખેથી. લક્ષ્મણ તો ઉર્મિલાને કહે છે કે રામ અનેક કષ્ટોને વેઠશે, એને ઘણી બધી મુશ્કેલીઓ પડશે અને હું મહેલની અંદર રહું અને સુખેથી રહું. એ યોગ્ય ભાષે નહીં, એ મને યોગ્ય લાગતું નથી. લક્ષ્મણ આગળ ઉર્મિલા આગળ બોલે છે કે મને આ યોગ્ય લાગતું નથી, મારા માટે યોગ્ય નથી હું મહેલમાં રહું
ઉર્મિલા આ બધી વાતો લક્ષ્મણના મુખેથી સાંભળે છે. હજી લક્ષ્મણ આગળ કહે છે, ઉર્મિલા કહે છે કે ખરેખર મને આ યોગ્ય લાગતું નથી કે રામ સીતા વનની અંદર અનેક કષ્ટોને સહન કરે અને હું ઘરે રાજમહેલની અંદર આનંદથી રહું. એ મને યોગ્ય લાગતું નથી. એટલે શું લેવા હું તારી પાસે આવ્યો છું કે આવ્યો સંમતિ યાચવા તું જ કહે. ઉર્મિલાને કહે છે લક્ષ્મણ કે એટલા માટે હું તારી પાસે તારી સંમતિ લેવા માટે આવ્યો છું. તું જ તારી ધર્મે કાર્ય ક્રિયા કે હે પ્રિય હે ઉર્મિલે હું તારી આ ધર્મના કાર્ય માટે કે જે હું રામ અને સીતાની સેવા કરવા માટે એમની સાથે 14 વર્ષ જાઉં છું ને, આ ધર્મ કાર્ય કરવા માટે હું તારી સંમતિ લેવા માટે અત્યારે આવ્યો છું. માની યોગ્ય વિચાર અંતરકણો દેજે અમુકના મને, અને તું યોગ્ય વિચાર કરજે અને એ વિચાર કરીને તું મને વનમાં જવાની આજ્ઞા આપજે. જો અહીંયા મિત્રો ઉર્મિલા કદાચ લક્ષ્મણને ના પાડે ને તો લક્ષ્મણ ન પણ જઈ શકે. પણ આ મહાન પાત્ર રામાયણનું જેને આપણે કોઈ જાણતા નથી એવી આ ઉર્મિલા એને અનુજ્ઞા એટલે કે આજ્ઞા આપવાની, અનાજ્ઞા આપવાની બદલે મિત્રો એને આજ્ઞા આપી દે છે. લક્ષ્મણ કહે છે કે તું યોગ્ય વિચાર કરી અને મને વનમાં જવાની આજ્ઞા આપજે. ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગાડે થયો કે તારો અપરાધ જે હું કરી રહ્યો છું એ થોડો પણ દસવા યોગ્ય નથી. હું ખરેખર આજે તારો અપરાધ કરી રહ્યો છું કે તને મૂકી અને 14 વર્ષ વનમાં જાઉં છું. આ ખરેખર હું તારો અપરાધ કરું છું, પણ તારો અપરાધ ત્યજવા યોગ્ય નથી. લક્ષ્મણે સ્પષ્ટતા કરી દીધી, મને ખ્યાલ છે કે હું તારી સાથે અપરાધ, તારી સાથે પાપ કરી રહ્યો, પણ એને ત્યજવા યોગ્ય નથી. હું જાણું છું તને પણ દુઃખ છે, એની મને ખબર છે, પણ શું કરું? કારણ કે બંધુ ધર્મ બજાવતા દઉં તને અન્યાય આવ્યો. અને નિશાસો માગે છે બહુ શબ્દ આવ્યો કે બંધુ ધર્મ બજાવતા દઉં તને અન્યાય આવ્યો. અરે રે કે હું આજે મારા બંધુ ધર્મને બજાવતા, મારા ભાઈના ધર્મને બજાવતા આજે હું તારી સાથે અન્યાય કરી રહ્યો છું. લક્ષ્મણ ઉર્મિલાને કહે છે દુઃખ તો બંને પક્ષમાં છે. હૃદયની અંદર દુઃખ તો ઉર્મિલાને પણ છે અને લક્ષ્મણને પણ છે. એટલે જ લક્ષ્મણ કહે છે કે આજે બંધુ ધર્મ બજાવતા હું પત્ની ધર્મ ભૂલ્યો છું. અને એ બંધુ ધર્મને બજાવતા આજે હું ખરેખર તારો અન્યાય કરી રહ્યો છું. એનું મને બહુ મોટું દુઃખ છે, પણ શું કરું ઉર્મિલા કે રામ સીતા વનની અંદર અનેક કષ્ટોને સહન કરે ને એ હું જોઈ શકતો નથી. મારાથી સહન થશે ને એટલા માટે તું મને આજ્ઞા આપ. આમ મિત્રો આ ભાગની અંદર લક્ષ્મણ આજ્ઞા માંગે છે. આપણે જ્યારે ફરી વખત ભાગ ભણીશું ને ત્યારે એમાં ઉર્મિલા જે છે લક્ષ્મણને આજ્ઞા આપે છે, પણ કઈ રીતે એની આપણે આગળ વાતો કરીશું. આજે અહીંયા ઉર્મિલાની વાતને આપણે પૂર્ણ કરીશું. મિત્રો આ વિડીયોની અંદર જો તમને કોઈ પ્રશ્ન હોય તો આપેલ WhatsApp નંબર ઉપર તમે મિત્રો ફોન દ્વારા એ પ્રશ્નને સોલ્વ કરી શકો છો. અસ્તુ.